મને તો એવું લાગે આ મોદીનો કઈક બાસિયાભાઈ હશે, અદાણી ને અંબાણી. બીજું કે અહીંયા ઉપવાસ ઉપર એટલા લોકો બેઠા છે, તો ઉપરથી કઈ પ્રેશર આવે છે? પ્રેશર તો ઘણા આવતા જ હોય બધાને, પણ આ જેતપુરની જનતા છે, આ જેતપુરના ખેડૂત છે, આ અન્નના દાતા છે, આખા ગુજરાતમાં અને ઇન્ડિયામાં ને વિશ્વમાં અન્ન પેદા કરીને પહોંચાડે છે ને લોકોને ખવડાવે છે. અને 18 વર્ણને આ ખવડાવતો ખેડૂત છે. કોઈ દી પોતાના માટે જીવો નથી, હર હંમેશ બીજાના માટે જીવતો આ ખેડૂત છે. તો આ ખેડૂત જરૂર ન્યાય લેશે. હવે ઈ સરકાર આઈને મળીને ઈ કંપનીઓ જો આવે તો ઈ જંત્રીના ભાવે લેવાની કોશિશ કરે. એટલે હું ખેડૂતને ખુલ્લી ચેતવણી ખેડૂતને કહેવા માંગુ છું કે તમે આનું ધ્યાન રાખો. આ સરકાર ગમે ત્યારે તમને પાયમાલ કરી દેશે. આ તમારી જમીનો છીનવીને એની જ કંપનીઓમાં તમને કામે રાખશે. અને તમે એક તો મીડિયમ વર્ગ છો, તમને અતિ ગરીબ બનાવી દેશે આ સરકાર. એટલે તમે થોડુંક સમજો તો સારું છે. આવનારા સમયમાં તમારા છોકરાના ભવિષ્ય માટે, તમારી જમીન બચાવી રાખવા માટે તમે આમાં આગળ વધો અને સરકારને જવાબ આપો કે અમે આવ્યું સહી નહીં લઈ, અમે આના સામે લડશું અને અમારો ન્યાય લઈશું. ભાઈએ ખૂબ સરસ વાત કરી કે જમીન આપણો હક છે અને ન્યાય મેળવવો એ પણ આપણો હક છે. આપણે ન્યાય મળવો જોઈએ, યોગ્ય વળતર મળવું જોઈએ. પણ સ્થિતિ એવી થઈ કે ના યોગ્ય વળતર મળ્યું કે ના યોગ્ય વર્તન થયું, એટલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક એ રોષ જોવા મળી રહ્યો છે. હજુ મારી પાછળ તમે નારા જોઈ રહ્યા છો. લગભગ આશરે અત્યારે 11 વાગ્યા છે રાત્રિના, અને મોટી સંખ્યામાં જેતપર ગામમાં પાછળ જ મોટી સંખ્યામાં આજુબાજુના ખેડૂતો ભેગા થયા છે. અને હમણાં જ 2 બસો આવી. કેટલાય ખેડૂતો ઢોલ વગાડતા આજુબાજુના ગામડાના લોકો સમર્થનમાં આવી રહ્યા છે. હવે આ આંદોલન માત્ર જેતપર કે મોરબી પૂરતું નથી રહ્યું. આ આંદોલનમાં છેક પોરબંદરથી ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો જોડાઈ રહ્યા છે. અને મીડિયા પણ નેશનલ ન્યૂઝ કવર કરતી મીડિયાઓ પણ હવે જેતપર ખાતે પહોંચી રહી છે. એટલે આ આંદોલનના પડઘમ હવે દિલ્હી સુધી પહોંચવા જઈ રહ્યા છે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જેતપર મોરબીથી.